વડોદરાના ગોરવા વિસ્તારમાં પૂર અસરગ્રસ્તને ભોજન આપવામાં આવ્યું નિઃશુલ્ક। શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા ગોરવા વિસ્તારમાં પૂર પીડિતોને નિઃશુલ્ક ભોજનની સેવાઓ આપવામાં આવી। શહેરમાં બુધવારે 8 જ કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં અનેક લોકોના મકાનો, દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તેમાં ખાસ કરીને રોજનું લાવી રોજ ખાનારા શ્રમિક અને ઝૂંપડીમાં રહેનાર લોકોની હાલત વધુ કફોડી બની હતી, કેમ કે રાશન પાણી બધું જ નષ્ટ થઈ જતા રસોઈ બનાવવાની પણ તકલીફ સર્જાઈ હતી। ત્યારે શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા અધ્યક્ષ રાજેશભાઈ પાઠકની અધ્યક્ષતામાં બુધવારે તથા ગુરુવારે ગોરવા વિસ્તારમાં આવેલા શ્રમજીવીઓના વિસ્તારોમાં જ ભોજનની સેવા આપવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રાજેશભાઈ પાઠક, ઉદ્યોગપતિ અનિલ મિશ્રા, એચ.એન. શુક્લા, સુરેન્દ્ર ગિરી, સરોજા, દક્ષેશ એન્જિનિયરિંગના દક્ષેશ પાઠક, સર્વેશ મિશ્રા, એ.કે. તિવારી અને આનંદ શુક્લા तथा देवेंद्र उपाध्याय सहित આગેવાનો विशेष उपस्थित रहा था। कल आठवीं आफत आई। पानी जो पड़ा सुबह से शाम तक 8 डिग्री बरसात पड़ी। पूरा बड़ौदा डूब गया बरसात से। तो जो झोपड़े पट्टी है, जिनका झोपड़े वाले हैं, सबको रात पानी राशन सब डूब गया। तो कृष्णा चैरिटी ट्रस्ट के द्वारा सबको घर से खाना बना के सबको दिया गया। आज